કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં ખૌફનાક ઘટના બની છે। ગર્લફ્રેન્ડે દિલ તોડતા પ્રેમમાં પાગલ યુવક ઉશ્કેરાઈ ગયો હતો। ફિલ્મી ઢબે અપહરણ કરીને કારમાં યુવતી પર હુમલો કરાયો। લોહિયાળ ડ્રામા વચ્ચે ચાલુ કારમાં જોરદાર બ્લાસ્ટ થયો। આગની ઝપેટમાં આવતા યુવક જીવતો ભૂંજાયો છે। યુવતી અને કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયા છે। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પુણેમાં બનેલા ચકચારી કેતન હત્યાકાંડ વચ્ચે કર્ણાટકના તુમકુરુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા 30 વર્ષીય નાગેન્દ્ર નામના યુવકે બદલો લેવાનું નક્કી કર્યું। પહેલા તો ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ કર્યું અને ત્યારબાદ જે કારમાં બંને સવાર હતા તેમાં ચપ્પુ વડે યુવતી પર નાગેન્દ્રએ હુમલો કર્યો, જે દરમિયાન કારમાં અચાનક બ્લાસ્ટ થતાં નાગેન્દ્રનું મોત નીપજ્યું। તો બીજી તરફ કારમાં સવાર યુવતી અને ડ્રાઈવર પ્રવીણ ઘાયલ થયા છે। બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। આ તરફ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈને સમગ્ર મામલો તપાસ આગળ ધરી છે। તો આપ જુઓ કઈ રીતે બદલો લીધો છે પ્રેમીએ, અને આજે ઘટના સામે આવી છે તેને લઈને લોકોમાં પણ એક ખૌફ જોવા મળ્યો। ફિલ્મી ઢબે ગર્લફ્રેન્ડનું અપહરણ કરી અને ગાડીની અંદર લઈ જતા હતા એ સમયે ગાડીમાં બ્લાસ્ટ થયો। પ્રેમીનું મોત નીપજ્યું હતું। યુવતી અને કાર ચાલક ઇજાગ્રસ્ત થયા હતા। તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। રસ્તા વચ્ચે આસપાસના લોકો પણ આ ઘટના બની તો આવી પહોંચ્યા હતા।